ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ. સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશમાં ફર્સ્ટ ટુ ફોર્થ લેસન જે આપણી ફર્સ્ટ ટર્મમાં જે આવે છે તે આપણે સમજી લીધા છે. હવે આપણે રિવિઝન તરફ આગળ જઈશું. તો વિદ્યાર્થીઓ, રિવિઝનમાં ક્વેશ્ચન 1 છે, રીડ ધ સ્ટોરી મેથી પકોડા. વિદ્યાર્થીઓ, તમને યાદ હશે કે આ મેથી પકોડા સ્ટોરી આપણે યુનિટ 1 જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે એક્ટિવિટી નંબર 3 કે જેમાં મેથી પકોડામાં જે પણ સ્ટોરીમાં જે પણ અમુક શબ્દો આવે તેની નીચે આપણે અંડરલાઇન કરવાની હતી, ક્રોસમાર્ક કરવાનો હતો. તો એ વખતે મેં આ સ્ટોરી સમજાવી હતી. તમને યાદ પણ હશે વિદ્યાર્થીઓ, યાદ છે ને? સરસ. તો હવે આપણે રિવિઝનમાં સ્ટોરી છે એટલે હું તમને ફરીથી આ સમજાવીશ અને એના પછી આપણે આ એક્સરસાઇઝ કરીશું. તો સ્ટાર્ટ કરીએ. મેથી પકોડા. કંજુસમાલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. કંજુસમાલ શ્રીમંત હતા. વોઝ એ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે, પણ તેઓ કંજૂસ હતા. માઇઝર એટલે કંજૂસ. હી સ્પેન્ટ વેરી લિટલ મની. સ્પેન્ટ એ સ્પેન્ડનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. તેઓ ઘણો ઓછો પૈસો ખર્ચતા હતા. હી એટ વેરી ચીપ ફૂડ. તે ઘણો સસ્તો ખોરાક ખાતા હતા. એટ એ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે, ઈટનું. હિઝ વોચમેન લીવ્ડ ઇન અ હટ નિયર હિઝ કેજ. તેમના ચોકીદાર એક ઝૂંપડીમાં તેમના દ્વાર પાસે, દરવાજા પાસે રહેતા હતા. લીવ્ડ એ લીવનું ભૂતકાળનું રૂપ છે. વોચમેન એટલે ચોકીદાર. ધ વોચમેન લાઇક્ડ મેથી પકોડા. ચોકીદારને મેથી પકોડા ગમતા હતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. તેથી તેમની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતી હતી. મેડ એ મેકનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. વન ડે એક દિવસ. ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. કંજૂસ ઝૂંપડીની પાસેથી પસાર થઈ રહ્યો હતો. પાસ્ટ એ પાસનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. તેને મેથી પકોડાની સુગંધ આવી. કોટ એ કેચનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. હી લાઇક્ડ ઇટ વેરી મચ. તેને તે ખૂબ ગમી. કંજુસમાલ સેડ ટુ ધ વોચમેન. કંજુસમાલે ચોકીદારને કીધું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. મને કંઈક સરસ સુગંધ આવી રહી છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ધ વોચમેન રિપ્લાઇડ. ચોકીદાર જવાબ આપે છે. રિપ્લાઇડ એ રિપ્લાય વાય. અહીંયા આઈની જગ્યાએ વાય હશે, વાયનું આઈ ઈડી થઈ જાય. રિપ્લાયનું રિપ્લાઇડ એ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. ઇટ ઇઝ મેથી પકોડા. તે મેથી પકોડા છે. કંજુસમાલ સેડ. કંજુસમાલ બોલ્યા, પ્લીઝ કુક ઇટ એવરી ડે. મહેરબાની કરીને તે દરરોજ બનાવજો કે રાંધજો. આઈ લાઇક ઇટ્સ સ્મેલ. મને તેની સુગંધ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. તેથી ચોકીદાર અને તેની પત્ની દરરોજ તે બનાવે છે. વન ડે દે વેન્ટ ટુ કંજુસમાલ એન્ડ સેડ. એક દિવસ તેઓ કંજુસમાલ પાસે ગયા અને બોલ્યા, સર, યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સાહેબ, તમને મેથી પકોડાની સુગંધ ગમે છે. સો વી કુક ઇટ એવરી ડે. તેથી અમે તે દરરોજ બનાવીએ છીએ. પણ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. મેથી પકોડા સસ્તા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. અમે તેલ અને બેસન એટલે ચણાના લોટની પાછળ ઘણા બધા પૈસા ખર્ચીએ છીએ. અ લોટ ઓફ મની એટલે ઘણા પૈસા. સ્પેન્ડ એટલે ખર્ચવા. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. તેથી અમને થોડાક પૈસામાં મદદ કરો. કંજુસમાલ વેન્ટ ઇનસાઇડ.
એન્ડ શૂટ ધ ડોર. કંજૂસ માલ અંદર જાય છે અને દરવાજો બંધ કરી દે છે. He took some silver coins and dropped them one by one on the floor. તે થોડાક ચાંદીના સિક્કા લે છે અને એક પછી એક જમીન ઉપર ફેંકે છે. આગળ, Then the miser came out and said. પછી કંજૂસ બહાર આવે છે અને બોલે છે, Did you hear the sound of the silver coins? શું તમને ચાંદીના સિક્કાઓનો અવાજ સંભળાયો? Yes sir, we did, they said. તેઓ બોલ્યા, હા સાહેબ, અમને સંભળાયો. Did you enjoy it? શું તમે તે માણ્યો? Yes sir, very much. હા સાહેબ. The miser said. કંજૂસ બોલ્યો, I enjoyed the smell of your મેથી પકોડા. હું તમારા મેથી પકોડાની સુગંધનો આનંદ માણું છું. You enjoyed the sound of my money. તમે મારા પૈસાના અવાજનો આનંદ માણ્યો. I will not ask you to give me મેથી પકોડા. હું તમારા મેથી પકોડા માંગતો નથી. And you don't ask for my money. અને તેથી તમારે મારા પૈસા વિશે પૂછવું કે માંગવું નહીં. That is a deal. આ એક કરાર કે સોદો છે. Now go away. હવે જાઓ. And prepare મેથી પકોડા. અને મેથી પકોડા બનાવો. તો આ રીતે આ વાર્તા નાની થઈ. હવે આપણે આ વાર્તાના આધારે એક્સરસાઇઝ કરશું. સ્ટ્રાઇક આઉટ ઇમ્પ્રોપર વર્ડ્સ, એટલે કે જે લાગુ ના પડતા હોય એવા શબ્દને આપણે ચેકી દેવાનો. કંજૂસ માલ વોઝ પુઅર ઓર વેલ્ધી. કંજૂસ માલ પુઅર હતા કે વેલ્ધી હતા? એટલે પહેલી જ લીટીમાં છે. કંજૂસ માલ વોઝ રીચ, એટલે તેઓ વેલ્ધી હતા, પુઅર હતા નહીં. એટલે પુઅર આપણે ચેકી દેવાનું. બીજું છે, કંજૂસ માલ સ્પેન્ટ વેરી લિટલ મની, લોટ્સ ઓફ મની. તો અહીંયા છે હી સ્પેન્ટ વેરી લિટલ મની પહેલી જ લાઈનમાં, એટલે લોટ્સ ઓફ મની ચેકી દેવાનું. કંજૂસ માલ એટ વેરી કોસ્ટલી ઓબ્લિક ચીપ ફૂડ. જુઓ બીજી લાઈનમાં છે હી એટ વેરી ચીપ ફૂડ, એટલે ચીપ આવશે, કોસ્ટલી ચેકાઈ જશે. ચોથું છે વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા મેથી ગોટા એવરીડે. તો આ અહીંયા જુઓ હિઝ વાઇફ મેડ મેથી પકોડા આવશે. તો મેથી પકોડા રહેવા દેવાનું, મેથી ગોટાને ચેકી દેવાનું. The watchman thought that કંજૂસ માલ was angry ઓબ્લિક હેપી. જુઓ અહીંયા ચોકીદાર વિચારે છે કે કંજૂસ માલ ગુસ્સે થશે કે ખુશ થશે. તો અહીંયા આવશે જે કંજૂસ માલ છે તે સુગંધ લઈને હેપ્પી થાય છે, એંગ્રી થતા નથી. એટલે અહીંયા આવશે હેપ્પી. આગળ, કંજૂસ માલ વેન્ટ આઉટસાઇડ ઇનસાઇડ ધ હાઉસ. તો કંજૂસ માલ ક્યાં જાય છે? કંજૂસ માલ વેન્ટ ઇનસાઇડ. તો ઇનસાઇડ આવે, આઉટસાઇડ ચેકી દેવાનું. ધ હાઉસ એન્ડ ઓપન ઓબ્લિક શૂટ. તો અંદર જઈ અને શું કરે છે? શૂટ ધ ડોર. તો શૂટ રહેવા દેવાનું, ઓપન ચેકી દેવાનું. તો આ રીતે આ એક્સરસાઇઝ થઈ. પ્રશ્ન 2 પૂરો થયો. હવે આગળ જોઈશું પ્રશ્ન 3, ક્વેશ્ચન નંબર 3. નીચેના જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધીને લખો. કંજૂસ માલ વોઝ વેરી વેલ્ધી. હવે અહીંયા વેલ્ધી એટલે રીચ. તો આપણે એવું લખી શકીએ કે કંજૂસ માલ વોઝ વેરી રીચ. સેમ આ જ લખવાનું, વેલ્ધીનું આપણે લખશું
રીચ, વેરી રીચ. આગળ કંજુસમાલ્સ વોચમેન લીવ્ડ ક્લોઝ ટુ હિઝ ગેટ, એટલે કે કંજુસમાલનો ચોકીદાર તેના ગેટની પાસે રહેતો હતો. તો સ્ટોરીમાં એવું છે કે કંજુસમાલ્સ વોચમેન લીવ્ડ ઇન અ હટ નિયર હિઝ ગેટ. તો આપણે એવું લખીએ, કંજુસમાલ્સ વોચમેન lived in a hut near his gate. ત્રીજું, વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર્ડ મેથી પકોડા. તો સ્ટોરીમાં એવું છે, વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. તો આપણે લખીએ, વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. ચોથું છે, કંજુસમાલ લાઇક ધ સ્મેલ ઓફ પકોડા. કંજુસમાલને પકોડાની સુગંધ ગમતી હતી. તો સ્ટોરીમાં એવું કહે છે, હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા, હી લાઇક ઇટ વેરી મચ. તેને મેથી પકોડાની સુગંધ આવી કે જે તેને ઘણી ગમી. તો લખીશું, હી કોટ the smell of methi pakoda, he liked it very much. આગળ પાંચમું છે, કંજુસમાલ વેન્ટ ઇન ટુ ધ હાઉસ એન્ડ ક્લોઝ ધ ડોર. તો સ્ટોરીમાં એવું છે, કંજુસમાલ વેન્ટ કંજુસમાલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શૂટ ધ ડોર. કંજુસમાલ વેન્ટ ઇનસાઇડ એન્ડ shut the door. આગળ છેલ્લું, કંજુસમાલ counted the silver coins dropping them on the floor. કંજુસમાલે સિલ્વર લીધા અને જમીન પર ફેંકવા લાગ્યો. એટલે તેનું સ્ટોરીમાં એવું છે, he took some silver coins and dropped them one by one on the floor. તો આ રીતે આપણી રિવિઝનમાં ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 પૂરા થયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 4 કરીશું. થેન્ક યુ.